આજે આપણે સ્વીટ કોર્ન એટલે કે મકોઈના પકોડા બનાવીશું. તે પણ સાવ સહેલી અને ઘરની વસ્તુથી જ બનાવીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી છે. તો એના માટે મેં સૌ પહેલાં તાજી મકાઈ લીધી છે, એને ફોલી લેવાની છે. તમે તમારા જરૂર પ્રમાણે લઈ શકો છો. 1, 2, 3 તમારે જેટલી જરૂર પડે, જેટલા બનાવવાના હોય એટલી લેવાની છે. હવે એને આવી રીતે કટિંગ કરી લેવાના છે, દાણા નથી કાઢવાના. આવી રીતે ચપ્પાથી કટિંગ કરી લેવાના છે, જેથી કરીને મોટા દાણા ન રહે અને તેલમાં ફૂટે નહીં. એટલા માટે જો આખો દાણો રહેશે તો તેલમાં ફૂટી જશે. હવે મેં મરચાં, આદું અને શિંગદાણાને એકદમ ઝીણું ખાંડી લીધું છે અને એ આમાં એડ કરેલું છે. જો તમને સ્વાદમાં ડુંગળી અને લસણ ભાવતું હોય તો તમે એ પણ એડ કરી શકો છો. મેં અત્યારે એ એડ નથી કરેલું, ફક્ત આદું, મરચાં અને શિંગદાણાને ખાંડી લીધા છે. હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. સફેદ તલ પણ મેં એડ કરેલા છે, થોડા આમથા લીધા છે. તમારે વધારે એડ કરો હોય તો કરી શકો છો. હળદર પણ એડ કરેલી છે. આખું જીરું લીધું છે, તમે શેકીને પણ એડ કરી શકો છો અને ડાયરેક્ટ પણ એડ કરી શકો છો. અત્યારે કશ્મીરી લાલ મરચું આવે એ લીધું છે. જે પ્રમાણે તમારે વધારે ઓછું સ્વાદમાં જોઈએ એ પ્રમાણે તીખું તમે લઈ શકો છો. કોથમીર ઉપરથી આપણે એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમારે ખટાશ જોતી હોય તો તમે આમાં લીંબુ પણ એડ કરી શકો છો. અત્યારે મેં લીંબુ એડ નથી કરેલું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. આપણા મસાલા બધા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે આપણે સરસ મિક્સ કરી દેવાનું છે. શિંગદાણાને આપણે એમના જે ફોતરા સહિત જ લેવાના છે. એને ખાંડી અને પછી મેં આદું અને મરચાં અંદર મિક્સ કરી ત્રણેયને એક જ સાથે મેં ખાંડી અને પછી મિક્સ કરેલા છે. આવી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. થોડી વાર રહેવા દેવાનું, 1-8 મિનિટ, અને પછી આપણે આમાં જરૂર પડે એ પ્રમાણે આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. ચણાનો લોટ અને ચોખાનો લોટ બંને મિક્સ કરવાનો છે આપણે. તમે કોર્નફ્લાવર પણ એડ કરી શકો થોડુંક ક્રિસ્પી વધારે લેવા માટે. ત્યારે મેં ચણાનો લોટ અને ચોખાનો લોટ બંને એડ કરેલો છે. એકસાથે એડ નથી કરી દેવાનો, થોડો થોડો કરીને મિક્સ કરવાનો છે. નહીંતર એનો સ્વાદ આપણે વધી જશે લોટનો અને કોર્નનો સ્વાદ ઓછો આવશે. એટલા માટે આપણે જેટલી જરૂર પડે એકદમ નાની નાની ગોળી બની શકે એટલો જ આપણે એડ કરવાનો છે. પછી તમારે જે શેપ જોતો હોય એ પ્રમાણે તમારે ગોળી વાળી લેવાની છે. આવી રીતે થોડો થોડો આપણે લઈ અને બંને લોટ મિક્સ કરતું જવાનું છે. બહુ વધારે નથી નાખવાનો, ફક્ત આપણે એકદમ સરસ ફિટિંગ આવી જાય, ગોળી વળી શકે એટલા માટે જ આપણે એટલો જ એડ કરવાનો છે. એકસાથે નહીં નાખવું, આવી રીતે થોડું થોડું કરી અને પછી જ આપણે મિક્સ કરીશું. બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. જો તમારે કટલેસનો શેપ આપવો હોય તો એમ પણ આપી શકો છો. અને એકદમ આપણે અત્યારે ગોટા બનાવવાના છે એટલા માટે આપણે આવી રીતે વાળી દેવાના. હવે ઉપરથી આપણે નારિયેળ, સૂકા નારિયેળનું છીણ છે, ટોપરાનું છીણ એ લીધું છે. એ પણ તમારા સ્વાદ મુજબ તમે લઈ શકો છો. આનાથી આપણા જે વડા બનશે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને જે એક્સ્ટ્રા પાણી જે છે એટલા માટે આપણે વધારે પડતું ચણાનો લોટ અને ચોખાનો લોટ પણ એડ નહીં કરવી. જે નારિયેળનું છીણ છે એ પાણી અંદર જે મસાલાનું છે છૂટું પડેલું એ પણ અંદર સરસ એકદમ આવી જશે. મીઠું અને બધા મસાલા એડ કરવાથી થોડું પાણી છૂટે છે. તો ચોખાનો લોટ અને ચણાનો લોટ પછી આપણે નારિયેળનું છીણ નાખશું એટલે એકદમ સરસ ફિટિંગ આવી જશે. અને નાના નાના રોલ બનાવી લેવાના. પછી આપણે તેલ ગરમ કરેલું છે, પહેલાં ચેક કરી લેવાનું છે. બહુ એકદમ ફૂલ તાપ નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે. ગરમ થઈ ગયા પછી સાવ ધીમો તાપ કરી દેવાનો. નહીંતર આપણે ઉપરથી ગોટા લાલ થઈ જશે અને અંદરની સાઈડમાં કાચા રહેશે. તો આવી રીતે નાના નાના વડા પાડી લેવાના છે, ગોળ ગોળ કરી લેવાના. અને પછી ધીમા પહેલાં ફૂલ તાપ રાખવાનો પછી ધીમો તાપ કરી દેવાનો. અને પછી
સાવ ધીમા તાપે આવી રીતે બધા જ આપણે અંદર વડા તળી લઈશું. ધીમા તાપે જ તળવાના છે. જેટલા તેલમાં આવી શકે એટલા આપણે ફરતી બધી બાજુ એડ કરી દઈશું અને સાવ ધીમા તાપે તળી લઈશું. તમે જોઈ શકો છો મેં જેટલા તેલમાં આવેલા છે એમાં ફરતી બધી બાજુ ધીરે ધીરે કરીને આવી રીતે વડા તળી લીધા છે. ધીમા તાપે છે એવી રીતે તળવાના છે. ફૂલ તાપ રાખશો તો આપણે અંદરથી કાચા રહેશે અને ઉપરથી એકદમ લાલ થઈ જશે. તો તળાઈ ગયા છે આપણા વડા, એકદમ સરસ બની ગયા છે. આનો ટેસ્ટ એકદમ સાવ અલગ જ આવે છે અને બહુ જ સરસ લાગે છે. અને તમે ગરમા ગરમ ચાય સાથે, લીલા મરચાં તળેલા હોય એની સાથે, ચટણી સાથે, ખાટી મીઠી ચટણી સાથે, તીખી ચટણી સાથે, કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે. તો લાઈક અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.